જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં. આજે તમારા માટે કંઈક અલગ જ ચેલેન્જ લઈને આવ્યા છે, જેમાં મસ્તી પણ થવાની છે, ફૂલ મસ્તી અને ફૂલ ચેલેન્જ પણ થવાનો છે. એમાં મનોરંજન પૂરેપૂરું છે, તો વિડીયોને અંત સુધી જોજો, બહુ જ મજા આવશે. અને મિત્રો, ચેનલ અમારી નવી છે તો સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જો ચેનલમાં નવા હોય તો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજના ચેલેન્જમાં શું બાકી છે? આજના ચેલેન્જમાં ફુગ્ગા લેવાના છે આંખ બંધ કરીને. જે ફુગ્ગો આવે ફોડવાનો છે અને એમાંથી એક ચિઠ્ઠી નીકળશે. ચિઠ્ઠીમાં જે નામ લખેલા છે, ડાન્સ, ગીત, એવા બધા, જેને જે નીકળશે એ એક્શન કરવાની રહેશે. અને જો જે એક્શન નહીં કરે તો 500 રૂપિયા દંડ લેવામાં આવશે. તો ચલો મિત્રો, હવે ચેલેન્જ વિડીયો કરીએ શરૂ. જે ઓખો બંધ કરી અને ફુગ્ગો લેશે. ચલો મિત્રો, મળી ગયો. ચિઠ્ઠી ઉડી ગઈ. ચલો મિત્રો, તો ચેક કરીએ. ચલો ખોલો. જોક્સ કલ્પેશભાઈ બોલ છે આપણે હવે. જોક્સ કહું છે. ખિસાડિયા લખોટી રમતા હતા એટલે એક પોલીસ આવ્યો. પોલીસે કીધું કે છે તમે કે લખોટી રમવાના કરતી કે બટાકા રમતા હોય તો એક નિશાળી ઉભી થઈને બોલ્યું કે સાહેબ તમે ટોપી પહેરાવો, સાપેલી પહેરતા હોય તો. મિત્રો, અલ્પેશભાઈ પછી આવે છે બીજા અલ્પેશભાઈ. આપણે ચલો કરો ચાલો. ગીત. ચલો મિત્રો, તો મારે આવી ગયું છે ગીત. મસ્ત એક ગીત ગઈ લો. તો મિત્રો, તો મારે આવી ગયું છે ગીત ગાવાનું. હવે ગીત ગઈ લો. તો એનો નતો સંબંધ યાતો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાતા એવી ભાઈબંધી અમારી. એનો નતો સંબંધ યાતો લાગણીની હતી યારી, દોસ્તી નામે હમ ખાતા એવી ભાઈબંધી અમારી. અરે વાહ, બહુ સરસ. હવે રાકેશભાઈ બારોટ અને વિક્રમભાઈ ઠાકોર ને પણ કાઢવું છે, કેમ કે અંકુશભાઈ બૂમ પડાવશે સોંગમાં. તો પછી આવે છે આપણે મેઘરાજભાઈ. મેઘરાજભાઈ, તમને શું ઈચ્છા છે, શું કરવાની? મારે તો ડાન્સ કરવાની ઈચ્છા છે. લાગે એક્ટર હારા છે ડાન્સમાં. ડાન્સમાં તો બૂમ પડાવવા બાકી. તો કરી દો ચાલુ. પડી ગઈ ભોય, પડી ગઈ. ખરેખર મિત્રો, મેઘરાજભાઈ નસીબ વાળા કહેવાય, જેમણે ડાન્સ નું કીધું ને ડાન્સ ની ચિઠ્ઠી નીકળી છે. તો કરી લો ડાન્સ. કરી લઈ તારે. જોરદાર ડાન્સ કર્યો. મને તો ગમો, તમને ગમે છે ખબર નહીં. ગમતો હોય તો કોમેન્ટમાં કહેજો. અને મેઘરાજભાઈ પછી આવે છે આપણે મનીષભાઈ નોના ભાળી લીધો છે કોક તો, પણ શું નીકળ્યા છે ખબર નહીં. બેઠક આવે છે તો મનીષભાઈ ને આવી છે 20 ઉઠક બેઠક. ચલો કરો ઉઠક બેઠક. સ્કૂલ ગયા ત્યારે કરી હતી કે નહીં? સ્કૂલ ગયા ત્યારે ઉઠક બેઠક કરી હતી. આજે એ જ કરવાની છે. રોજ કરાવતો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
ઓગણી ફિશ. મનીષભાઈએ તો સ્કૂલની યાદો તાજી કરી નાખી છે. પછી મનીષભાઈ પછી આવે છે વારો. કોણ આવે મેઘરાજભાઈ? અલ્પેશભાઈ નો આવે છે. તો અલ્પેશભાઈ હવે શું અલ્પેશભાઈ કરમમાં તમારે શું આવે છે બોલો? મારે તો કશું કરવું નથી ને આવે તો. તમારા તો કરમમાં જબર આવશે. તમે તારે હવે ઓકું બંધ કરીને લઈ લો. આંખો બંધ કરી લીધી. હવે ખોલું કે નહીં? હા ખોલો ખોલો હવે તો અલ્પેશભાઈ. આ રહી ચિઠ્ઠી અલ્પેશભાઈ. તો અલ્પેશભાઈ ના નસીબમાં આવી છે શાયરી. મિત્રો શાયરી તો આ કુટી કુટીને ભરેલી છે. તો મિત્રો અલ્પેશભાઈ આપણે શાયરીનો વારો આવ્યો છે. તો આપણે કેવી શાયરી બોલીએ? અલ્પેશભાઈ પર્પોઝ શાયરી સમજાવો ને. લાગે છે તમે કોઈને પ્રપોઝ કરવા માંગો છો. અને એવું કઈ નથી પણ પર્પોઝ શાયરી ફેવરેટ છે. એવું છે એમ? તો બોલી દઈએ. યાદ રાખજો જેને કેવું એને. તો તું નથી હોતી ત્યારે તારી યાદ આવે છે. તું નથી હોતી ત્યારે તારી યાદ આવે છે. હજારો આ ઓઠો પર ફરી યાદ આવે છે. ભગવાન જાણે શું ભરી દીધું છે તારામાં કે ભગવાનને યાદ કરતા પહેલા તારી યાદ આવે છે. સંબંધો આપમેળે જ બનતા હોય છે. અહીં પારકા હોય તોય પણ પોતાના લાગે છે. તો કેવી લાગી છે? તમે તો શાયરીમાં એક્ટર છો. યાદ રાખજો, તમારે જેને પ્રપોઝ કરવો એને કહેજો. પહેલી જ લાઈન બોલતા તમારા પર ફિદા થઈ જશે. 2 ફૂગા જ વધ્યા છે અને આપણે શૈલેષભાઈ અને જગદીશભાઈ બાકી છે. તો હવે આવે છે શૈલેષભાઈ. તો શૈલેષભાઈ ને આવે છે દેડકા ડાન્સ. શૈલેષભાઈ દેડકા ડાન્સ કઈ રીતે કરશે? કરીને બતાવો. મજા આવી ગયો મિત્રો દેડકા ડાન્સ. મિત્રો શૈલેષભાઈ પછી આવે છે જગદીશભાઈ. અને ફુગ્ગો વધ્યો છે ફક્ત એક જ. એમાં શું નીકળે છે એ અમને ખબર નથી. અને તમને ખબર છે કે નથી? તો ફોડો ફુગ્ગો અને શું નીકળે છે જોઈએ. લોંગી ડાન્સ. તો જગદીશભાઈ આપણે લોંગી ડાન્સ કરીને બતાવશે. જ્યાં લુંગી પહેરીને અલ્પેશભાઈ તમને આવડે મંગી બસ બોલતા? તો બોલો. જગદીશભાઈ તમારે હખા એમ લઈ જાજો અલ્પેશભાઈ ને. લુંગી હારી બધે. સમાપ્ત થાય છે. આજે કોઈ વિનર બનાવવામાં આવ્યા નથી. કેમ તો આજે મનોરંજન વિડીયો હતો એટલા માટે. તો મિત્રો અમારી ચેનલને સપોર્ટની જરૂર છે. તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો, શેર કરજો. અને મિત્રો તમારી રાય કોમેન્ટમાં જણાવો. હવે આવતીકાલે શેના વિશે વિડીયો લઈને આવીએ તે મિત્રો કહેતા રહો તો અમને પણ વિડીયો બનાવતો ફાવે. જય માતાજી, જય દ્વારકાધીશ.